સુરેન્દ્રનગર પોલીસે અલગ અલગ ડિપાર્ટમેન્ટની માહિતી લીક કરનાર 23 લોકોની અટકાયત કરી। ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। અગાઉ પણ ભૂમાફિયાઓ સાથે સંકળાયેલા 42 લોકોની અટકાયત કરવામાં આવી હતી। 23 જેટલા લોકો પોલીસ, ખાણ ખનીજ વિભાગ અને આરટીઓ સહિતની માહિતી વોટ્સએપ ગ્રુપમાં ખનીજ માફિયાઓને પહોંચાડતા હતા। હોય છે તો ઘણા સમયથી અમને એવી છે કે આ સૂચનાની જગ્યા જ્યારે પોલીસ પહોંચે આથી પહેલાં એ લોકો ત્યાંથી ભાગી જાય તો અમે ઘણા બધા એવા જે લોકો જે પોલીસની અને બીજા ડિપાર્ટમેન્ટની સૂચનાઓ બીજા જે એવા ખનન માફિયાઓને આપતા હોય છે એવા લોકો ઉપર અત્યારે કાર્યવાહી કરવાની લાવ્યા હતા। આ લોકોના મોબાઈલ અને તમામ જે છે એની ટેકનિકલ આધારિત જાંચ કર્યા પછી અમે આજે 23 એવા લોકો જે 23 આ લોકોને મોબાઈલમાં અલગ અલગ જે ગ્રુપ બનેલા હતા અને એ લોકો ગ્રુપના એડમિન હતા અને આ ગ્રુપ આધારિત એ લોકો જ્યારે પણ પોલીસની યા બીજી કોઈ અમારી ટીમ જાય તો આની સૂચના આ લોકોને પરત આપી દે। આ કારણે અમારી રેડ સક્સેસ નથી।